વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ। તો આજે સૌથી સારા ટોપિક ચાલી રહ્યા છે। હવે તમે ચોપડીમાં જોશો તો ખ્યાલ નહીં આવે। હા, બધું તમને મેં લખેલું છે ને એમાંથી તમારે બધું ઉતારવું પડશે ને લખવું પડશે। હવે ધાતુઓમાં વિદ્યુતનું વહન અથવા ધાતુમાં પટ સિદ્ધાંત સમજાવો અને આ ઝટપટ આવડી જશે તમને પટ સિદ્ધાંત। ઓકે, બહુ સરસ રીતે મેં પ્રેઝન્ટેશન તમારી સામે કર્યું છે કે બહુ સિમ્પલ છે, 5 મિનિટમાં થિયરી પૂરી થઈ જાય છે। માનો કે કોપર, લોખંડ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, તો શા માટે કરે છે એ આની અંદર શીખવાનું છે તમારે। આ પ્લાસ્ટિક વિદ્યુતનું વહન નથી કરતું, તો શા માટે નથી કરતું એ શીખવાનું છે તમારા આ થિયરીમાં। અને જર્મેનિયમ અને સિલિકોન જેવા પદાર્થો વિદ્યુતનું થોડા પ્રમાણમાં વહન કરે છે, આંશિક વિદ્યુતનું વહન કરે છે, તો શા માટે કરે છે? બસ, ધાતુઓ વિદ્યુતનું વહન શા માટે કરે છે, અધાતુઓ વિદ્યુતનું વહન શા માટે નથી કરતા, અને અર્ધવાહકો જે વિદ્યુતનું આંશિક વહન કરે છે આવું કેમ થાય છે એ સમજવાની આ થિયરી છે। અને આ બધું આપણે સમજવું હોય તો પટ સિદ્ધાંતથી સમજવું પડે। ઓકે, વાંચતા જઈએ અને સમજતા જઈએ। હવે તમે આનો સ્ક્રીનશોટ પહેલા પાડી લેજો, કારણ કે હું જેમ જેમ પછી વાંચતો જઈશ ને હું થોડો ખસી જઉં છું અહીંથી, અને સ્ક્રીનશોટ પાડી લો ચલો બધા। ઓકે, ચલો હવે હું જેમ જેમ લખતો જઈશ એમ થોડું ઉપરનું લખાણ દૂર કરી નાખીશ, કારણ કે મારે સમજાવવા માટે થોડી જગ્યા જોઈએ એટલા માટે। ઓકે, ચલો ધાતુઓ ઘન તેમજ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। કોઈ પણ ધાતુ હોય, ચાહે લોખંડ હોય, ઓકે, કોપર હોય, તો એ ઘન અવસ્થામાં હોય કે પીગળિત અવસ્થામાં હોય વિદ્યુતનું વહન કરે છે। ઓકે, ધાતુઓની આ વાહકતા પ્રતિ પરમાણુમાંથી મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે। પ્રતિ પરમાણુ એટલે દરેક પરમાણુમાંથી। હવે ધાતુ તમને ખબર છે દુનિયાની કોઈ પણ ધાતુ પરમાણુની બનેલી હોય। માનો કે મારી પાસે આ લાલ અક્ષરથી જે લખું છું ને એ વધારાની સમજૂતી તમારે સમજી લેવાની। ઓકે, એટલા માટે આ એલ્યુમિનિયમનો સળિયો છે, તો એલ્યુમિનિયમનો સળિયો શેનો બનેલો હોય? અસંખ્ય પરમાણુઓનો બનેલો હોય। શેનો બનેલો હોય? અસંખ્ય પરમાણુઓનો બનેલો હોય। હવે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના કહીએ તો જો અહીં રેડ અક્ષરથી લખું છું, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13। તો નિયોન એટલે 10 આવી ગયા। હા, ચલો ખબર પડી ગઈ। પછી 3 આ નિયોન એટલે 10 આવી ગયા, 1s2 2s2 2p6, પછી 3s2 અને 3p1। તો આ 3s2 અને 3p1 એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 ઇલેક્ટ્રોન થયા। આ તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ એલ્યુમિનિયમની, તો ઉપર લખું જો એલ્યુમિનિયમની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના। આ એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13। તો અહીંયા 1s2, પછી 2s2, પછી 2p6, પછી 3s2 અને 3p6। ઓકે, હવે ચલો આમાં 2 2 4, 4 ને 6 10, 10 ને 2 12, અને p માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1। હવે જો પહેલી કક્ષા, આ બીજી કક્ષા બંને, અને આ બે ત્રીજી કક્ષા, તો આ ત્રીજી કક્ષાને કઈ કક્ષા કહેવાય? બાહ્યતમ કક્ષા કહેવાય। અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે। અને આ 3 ઇલેક્ટ્રોનની સંખ્યા, આ 3 ઇલેક્ટ્રોન છે ને વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય। હવે વાંચો શું કહે છે? ધાતુઓની આ વાહકતા, ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, પ્રતિ પરમાણુમાંથી મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે। ચલો, એલ્યુમિનિયમના દરેક પરમાણુમાંથી કેટલા ઇલેક્ટ્રોન મળે? 2 અને 1 3 ઇલેક્ટ્રોન મળે। તો આ 3 ઇલેક્ટ્રોન છે ને એ વિદ્યુતનું વહન કરે, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય। ચલો ખબર પડી? ચલો તો ધાતુઓ ઘન અવસ્થા અને ઘન અવસ્થા હોય કે પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે। આ વિદ્યુતની વહન કરવાની ક્ષમતા એના દરેક પરમાણુમાંથી મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે। ધાતુ પરમાણુની પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામી આણ્વીય કક્ષકો રચે છે। હવે તમને ખબર છે, તમે તમે આણ્વીય ચિતાર શીખેલા ખ્યાલ હોય તો સેમ 2 ની અંદર કે આણ્વીય ચિતાર આવતો કે બે પરમાણુય કક્ષકો ભેગી થઈને આણ્વીય કક્ષકો બનાવે। ધારો કે પરમાણુય કક્ષકો ભેગી થઈને શું બનાવે? આણ્વીય કક્ષકો। અને આણ્વીય કક્ષકો, આ આણ્વીય કક્ષકોની ઊર્જા એકબીજાની નજીક હોય છે, અને જે પટની રચના કરે છે આ પટ બે પ્રકારના હોય। એટલે હું તમને સિમ્પલ રચનામાં અહીંથી તમે લખવાનું શરૂ કરશો તો ચાલશે, આ બધું નહીં લખો ને તો લખી નાખવાનું। ધાતુની અંદર બે પ્રકારના પટ હોય છે, સંયોજકતા પટ અને વાહકતા પટ। પણ આ પટ કોણ રચે? તો આ દરેક પરમાણુ દેખાય છે ટપકા નાના નાના, એ દરેક પરમાણુ છે, આ પરમાણુની જે પરમાણુય કક્ષકો છે એ ભેગી થઈને આણ્વીય કક્ષકો બનાવે, અને આણ્વીય કક્ષકો બે ભાગમાં વહેંચી જાય। તો બધા જ પરમાણુની આણ્વીય કક્ષકો બે ભાગમાં વહેંચાય અને બે પટ રચે। કોઈ ઉપરનો પટ એટલે આપણે વિસ્તાર કહીએ। ઓકે, મોટું રણ હોય તો આપણે નહીં કહેતા મોટો રણ વિસ્તારનો પટ છે એમ। તો આ બધા જ પરમાણુ છે ને, આ ધાતુના બધા પરમાણુ, ઓકે, એની પર આણ્વીય કક્ષકો બે પ્રકારના ભાગમાં વહેંચી જાય છે, અને એક નીચેનો પટ રચે અને એક ઉપરનો પટ રચે। અને આ બંને પટ છે ને એમાં નીચેનો પટને સંયોજકતા પટ કહેવાય। જો અહીં લખ્યું છે મેં, કયો પટ કહેવાય? સંયોજકતા પટ। અને ઉપરનો પટ છે એને વાહકતા પટ કહેવાય। કયો પટ કહેવાય? વાહકતા પટ। ચલો ખબર પડી ગઈ? હા, તો ધાતુમાં કેટલા પટ રચાય? અથવા આવું બધું ના આવડે તો અહીંથી સીધું લખી નાખવાનું કે ધાતુની પરમાણુય કક્ષકોમાંથી જે આણ્વીય કક્ષકો બને છે એ આણ્વીય કક્ષકો બે પ્રકારના પટ રચે છે। કયા બે પ્રકારના?
આ બધા પરમાણુ છે એ બે પ્રકારના પટમાં વહેંચાઈ જાય, એક સંયોજકતા પટ અને એક વાહકતા પટ. ઓકે, સંયોજકતા પટ અને વાહકતા પટ. ચલો, સંયોજકતા પટ કોને કહેવાય? નીચેનો સંયોજકતા પટ હોય અને ઉપરનો વાહકતા પટ હોય. માનો કે આ ધાતુનો સળિયો છે તો એની પરમાણુ છે તેની પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને આણ્વીય કક્ષકો બનાવે અને આણ્વીય કક્ષકો બે પટમાં વહેંચી જાય. કેટલીક ભેગી થઈને નીચેનો પટ બનાવે અને કેટલીક ભેગી થઈને ઉપરનો પટ બનાવે. નીચેના પટને સંયોજકતા પટ કહેવાય, ઉપરના પટને વાહકતા પટ કહેવાય. ચલો, સંયોજકતા પટ વિશેના બે વાક્યો જોઈ લઈએ. જેમાં ધાતુ અથવા પદાર્થના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. આ જો 2 ની 3 ઇલેક્ટ્રોન છે ને એ બધા નીચેના પટમાં આવી જાય. જો તો કયા પટની વાત કરી? નીચેનો પટ. પણ પરંતુ તેમની ઊર્જા ઓછી હોય. નીચેનો પટ છે ને એ ઇલેક્ટ્રોન થી ભરાઈ જાય ખરો, ઇલેક્ટ્રોન થી ભરાયેલો હોય, પણ એની ઊર્જા કેવી હોય? ઓછી હોય. જ્યારે ઉપરના પટને શું કહેવાય? વાહકતા પટ. આ ધાતુનો સળિયો છે એ કેટલા ભાગમાં વહેંચી ગયો? બે પટમાં વહેંચી જાય છે. ઓકે, જેમાં ઇલેક્ટ્રોન અંશતઃ ભરાયેલા હોય અથવા ખાલી હોય. મોટા ભાગે તો ઉપરનો જે પટ બનવાનો ને એ ખાલી હોય, કારણ કે મોટા ભાગના ઇલેક્ટ્રોન બધા ક્યાં ભરાઈ ગયા હોય? નીચેના પટમાં, જેને આપણે સંયોજકતા પટ કહીએ અને ઉપરનો વાહકતા પટ કહીએ. ઓકે, અને વાહકતા પટની અંદર ખાલી હોય અને આ પટની ઊર્જા કેવી હોય? વધારે હોય. તો ચલો, બે વાક્યો બોલો જો. નીચેના પટને સંયોજકતા પટ કહેવાય, ઉપરના પટને વાહકતા પટ કહેવાય. સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન વધારે ભરાયેલા હોય, ઉપરના પટ ખાલી હોય, પણ નીચેના પટની ઊર્જા ઓછી હોય, ઉપરના પટની ઊર્જા વધુ હોય. એનો અર્થ શું થાય? કે બંને પટ વચ્ચે ઊર્જાનો તફાવત હોય. અને આ પટ કેવી રીતે રચાય? તો ધાતુના પરમાણુની પરમાણ્વીય કક્ષકોમાંથી જે આણ્વીય કક્ષકો બને, ઓકે, એને એ ભેગી થઈને બે પટમાં વહેંચાઈ જાય છે. ચલો, ખબર પડી ગઈ? ઓકે, આ બંને પટ વચ્ચેના શક્તિના તફાવતને, નીચેનાની શક્તિ, નીચેનો એટલે સંયોજકતા પટ અને ઉપરનો વાહકતા પટ. ઓકે, આ બંને પટ વચ્ચેના શક્તિના તફાવતને શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ કહે છે. ઈજી પણ કહેવાય છે. એનર્જી ગેપ એટલે ઈજી કહેવાય છે. એને સાઇન છે એની ઈજી. કે કામ તમને ખબર છે કે નીચેના પટની ઊર્જા ઓછી, ઉપરના પટની ઊર્જા વધારે હોય અને બંને પટ વચ્ચે જે શક્તિનો તફાવત હોય એને ઈજી કહેવાય, એનર્જી ગેપ કહેવાય છે. પદાર્થમાં વિદ્યુતનું વહન થાય તેના માટે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કયા પટમાં? જો કોઈ પદાર્થ ક્યારે વિદ્યુતનું વહન કરે? જ્યારે ઉપરનો જે પટ કયો છે? ફરીવાર જો ધ્યાન આપજો, બે પટ બન્યા, બે ચોરસ ભાગમાં વહેંચી નાખ્યા. બરાબર, સળિયાને કેટલા ભાગમાં વહેંચ્યો? બે. ઉપરનો પટ એટલે વાહકતા પટ અને નીચેનો પટ એટલે સંયોજકતા પટ. હવે તમે જુઓ, ધ્યાન આપજો, કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન ક્યારે કરે? આ નીચેનો પટ છે ને સંયોજકતા પટ છે. આપણી પાસે જગ્યા સમજાવવા માટે ઓછી છે થોડી. ચલો, ફરીવાર અહીંયા જગ્યા આપણે બનાવી દઈએ એટલે ખ્યાલ આવી જાય. તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે એટલે બહુ વાંધો નહીં આવે. એ અહીંથી આપણે કાઢી લઈએ અને અહીંયા જવા દઈએ. ઓકે, આ સળિયો હતો. શું હતો? એલ્યુમિનિયમનો સળિયો. એમાં શું હતા? અસંખ્ય પરમાણુ બધા હતા. ઓકે, એ કેટલા પટમાં વહેંચાઈ ગયા? બે પટમાં. ઓકે, એક નીચેનો પટ અને એક ઉપરનો પટ. નીચેના પટને કહેવાય સંયોજકતા પટ. કયો પટ કહેવાય? સંયોજકતા. અને ઉપરનો પટને કહેવાય વાહકતા પટ. હવે કોઈ પણ પદાર્થ છે આ પટમાં આ મોટા ભાગે ખાલી હોય અને આ પટની અંદર જે આ દરેક પરમાણુ છે ને એને સંયોજકતા ઇલેક્ટ્રોન ભરેલા હોય. આ કેવા હોય? ભરેલા હોય. પણ આમની ઊર્જા કેવી હોય? ઊર્જા ઓછી હોય. ઓકે, અને ઉપરવાળાની ઊર્જા કેવી હોય? ઊર્જા વધારે હોય. ચલો, ખબર પડી ગઈ? અને બંને વચ્ચે જે ઊર્જાનો તફાવત આવે એને ઈજી કહેવાય, જેને એનર્જી ગેપ કહે છે. શું કહેવાય? એનર્જી ગેપ. વાંચો જો, આ બંને પટ વચ્ચેના શક્તિના તફાવતને શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ કહે છે. હવે કોઈ પણ પદાર્થ ક્યારે વિદ્યુતનું વહન કરે? જ્યારે વાહકતા પટ ખાલી ના હોય, એની અંદર ઇલેક્ટ્રોન હોય તો જ, નહીતર નહીં. કયા પટની અંદર ઇલેક્ટ્રોન હોવા? એમસીક્યુ પૂછાય કે કયા પટમાં ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે જેથી જે એ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે? તો વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો જ એ પદાર્થ વિદ્યુતનું વહન કરે. ઓકે, તો પદાર્થમાં વિદ્યુતનું વહન માટે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જાય તે માટે શક્તિ ગેપનું અંતર અગત્યનું છે. અથવા ઇલેક્ટ્રોન, હવે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન ખાલી હોય. ઓકે, હવે ઇલેક્ટ્રોન નીચેના પટમાંથી ક્યારે ઉપરના પટમાં જાય? જ્યારે આ બંને વચ્ચેનો જે શક્તિનો તફાવત છે ને, જેને આપણે એનર્જી ગેપ કહીએ છીએ, એ જેટલો ઓછો હોય અથવા આ બંને પટ એકબીજા સાથે જોડાયેલા હોય તો ઇલેક્ટ્રોન સહેલાઈથી કયા પટમાંથી કયા પટમાં જાય? સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય તો જ એ પદાર્થ વિદ્યુતનું વહન કરે. હવે ધાતુઓમાં જોઈએ કેવું હોય? ઓકે, હવે ખબર પડી? કોઈ પૂછે કે વિદ્યુતનું વહન ક્યારે થાય? તો વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને ઇલેક્ટ્રોન ક્યારે પહોંચે? જ્યારે આ બંને પટ વચ્ચે એનર્જીનો તફાવત કેવો હોય? ઓછો હોય અથવા બંને પટ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે. ઓકે, અને આ પટના બંને પટ વચ્ચે એનર્જીના તફાવતને એનર્જી ગેપ ઈજી પણ કહે છે. ચલો, ધાતુઓમાં આ બંને પટ અંશતઃ ભરાયેલા હોય છે. ધાતુઓમાં લગભગ આ બંને પટમાં ઇલેક્ટ્રોન હોય, અંશતઃ ભરાયેલા હોય. એટલે પહેલેથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં હોય
આથી અથવા શું હોય અથવા આ બંને પટ એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય. જો આ બંને દેખાય છે, આ બંને એકબીજા પર કેવા થયેલા છે, વ્યાપ્ત થયેલા હોય અને આ પટમાં ઇલેક્ટ્રોન ભરાયેલા જ હોય પહેલેથી, બંનેમાં થોડા થોડા ઇલેક્ટ્રોન. તો ધાતુમાં દેખાય છે આંશિક ભરાયેલા પટ, બંનેમાં થોડા થોડા ઇલેક્ટ્રોન આંશિક ભરાયેલા પટ અથવા વ્યાપ્ત થયેલા એટલે બંને પટ એકબીજા ઉપર આમ આ ઉપરનો કયો પટ, વાહકતા પટ અને નીચેનો સંયોજકતા પટ, બંને એકબીજા ઉપર આમ થોડા જોડાયેલા હોય. આવી પરિસ્થિતિ હોય છે. આથી ઇલેક્ટ્રોન આમાં તો પહેલેથી જ હોય અને અથવા આમાં સહેલા એકબીજા સાથે જોડાયેલા હોય, કનેક્ટેડ હોય. આથી ઇલેક્ટ્રોન કયા પટમાંથી કયા પટમાં જાય, સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય. આથી ધાતુઓમાં વિદ્યુતનું વહન થાય. કેમ થાય ખબર પડી ગઈ? કારણ કે પહેલેથી આ બંને પટમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય અથવા બંને એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય. આથી સહેલાઈથી ઇલેક્ટ્રોનનું વહન કરી શકાય. હવે કોઈ પદાર્થ અવાહક છે, ધારો કે પ્લાસ્ટિક છે, તો અવાહકમાં બંને પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર કેવું હોય, વધારે હોય. દેખાય છે? જુઓ, આ મારે અહીં જગ્યા નથી, નહીતર આ પટ છે થોડો ઉપર બતાવવા પડે. આ પટ બંને પટ વચ્ચે જગ્યા બહુ વધારે રાખવી પડે. જે ચોપડીમાં તમારે બતાવી, તમે થોડું અંતર વધારે રાખજો. તો અવાહકમાં બંને પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર કેવું હોય, વધારે હોવાથી ઇલેક્ટ્રોન સહેલાઈથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. આથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી. જ્યારે અર્ધવાહકોમાં કેવું હોય, સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચે જગ્યા ઓછી હોય. ચલો, આમાં જગ્યા બિલકુલ ના હોય, બીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય. આમાં કેવી હોય, જગ્યા વધારે હોય. જ્યારે નીચેમાં કેવું હોય, આ બંને કરતા મધ્યમની જગ્યા હોય. દેખાય છે? અહીં વધારે જગ્યા છે, પણ અહીં કેવી છે, બંને વચ્ચે બહુ ઓછી જગ્યા હોય. તો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જગ્યા ઓછી હોય. હું અહીં ધ્યાન આપો, અહીં મૂકું છું. જો અહીં ઓછી હોય, અહીં વધારે હોય, અહીં શું થયેલા હોય, વ્યાપ્ત થયેલા હોય. અહીં લાલ અક્ષર આપી છે ને, કીવર્ડ કહેવાય. આ કીવર્ડ હોવા તમારા લખાણની અંદર જરૂરી છે. ઓકે, અહીંયા બંને પટ અંશતઃ ભરેલા હોય, એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય. અહીંયા એનર્જી ગેપ કેવો હોય, ખૂબ વધારે હોય. અહીં એનર્જી ગેપ કેવો હોય, બહુ ઓછો હોય. આથી અર્ધવાહકો થોડી વાહકતા દર્શાવે, થોડું વહન થાય, એમ વિદ્યુતનું વહન થાય. પરંતુ તાપમાન વધારતા આ પદાર્થોની વિદ્યુત વાહકતામાં વધારો થાય. કેમ વધારો થાય? કારણ કે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. એના પર જ્યારે પ્રકાશ પાડો અથવા તાપમાન વધારો ને અર્ધવાહકોનું, ત્યારે નીચેના ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. એટલે વધુને વધુ ઇલેક્ટ્રોન નીચેના પટમાંથી ક્યાં જવાના, ઉપરના પટમાં જવાના. શું કરવાથી? ગરમ કરવાથી અને અથવા એના ઉપર પ્રકાશ પાડવાથી. આથી વધુ ઇલેક્ટ્રોન જાય તો પાછું વિદ્યુતનું વહન કેવું થાય, વધી જાય. ખબર પડી ગઈ? આથી વધારે થાય કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય. દેખાય છે ને, ગરમ કરવાથી. આથી તેને આંતરિક અર્ધવાહકો કહે છે. જેને તાપમાન વધારતા જેની વાહકતામાં વધારો થાય, આથી આંતરિક અર્ધવાહકો કહે છે. સિલિકોન અને જર્મેનિયમ આ પ્રકારના પદાર્થો છે. ઓકે, હવે ધ્યાન આપજો. હવે આપણે એમ થાય કે સર આ અહીંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી ના જાય, પણ એને ગરમ કરો તો પાછો એનર્જી ઓછો લે, એટલે સહેલાઈથી જઈ શકે, પણ એટલું બધા નહીં જઈ શકતા. અને હજુ આનું વિદ્યુતનું વહન વધારવું હોય ને, તો એની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે. શેની અંદર? અવાહકોમાં, અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરો. પહેલા તો એને ગરમ કરો તો એનું વિદ્યુતની વહન કરવાની ક્ષમતામાં વધારો થાય. પછી એમાં તમે અશુદ્ધિ ઉમેરો તો વધુ વધારો થાય. ખબર પડી? અને અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહેવાય. તો હવે પછીનો પ્રશ્ન આપણે ડોપિંગ શીખીશું. ડોપિંગ એટલે ખબર પડી કે અર્ધવાહકોમાં આ બંને પટ વચ્ચેનો તફાવત ઓછો હોય. આથી સહેલાઈથી ઇલેક્ટ્રોન જઈ શકે નહીં, પણ થોડા ઇલેક્ટ્રોન જાય. પણ ગરમ કરવાથી પાછા હજુ વધુ ઇલેક્ટ્રોન જાય. બરાબર ને? હજુ એની વિદ્યુતની વહન કરવાની ક્ષમતા વધારવી હોય તો એમાં અશુદ્ધિ ઉમેરવી પડે. અને અશુદ્ધિ ઉમેરી અને કોઈ પણ અર્ધવાહક હોય, આ વાહક અને ધાતુ છે, આ અવાહક. ઓકે, અને કોઈ પણ પદાર્થની તમારે વિદ્યુત વહન કરવાની ક્ષમતા વધારી હોય તો તમારે એમાં અશુદ્ધિ ઉમેરવી પડે. અને અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહેવાય છે. તો હવે પછીનો પ્રશ્ન આપણે શું શીખીશું? ડોપિંગ એટલે શું? ચલો, ડોપિંગમાં તો ખબર પડી ગઈ કે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન પ્રમાણમાં કેવું થાય, ઓછું થાય. પણ તાપમાન વધવાથી એમાં પાછું વિદ્યુતનું વહન વધારે થાય. પણ હજુ વધારે કરવું હોય તો એમાં શું ઉમેરવું પડે? અશુદ્ધિ. તો અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને શું કહેવાય છે? ડોપિંગ કહેવામાં આવે છે. અને ડોપિંગ એટલે બંને વાહક. હવે આના પછીનો પ્રશ્ન આપણે ડોપિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણવામાં આવે છે. ડોપિંગ અને તેના પ્રકારો. એક પ્રશ્ન બાકી રહ્યો બસ. ઓકે, આ પ્રશ્ન ચલાવી ડોપિંગ અને તેના પ્રકારો. પહેલા જે શરૂઆતનો એક કોષ્ટક આવે છે, ઓકે, એ શીખવાનું છે. એટલે આ પાઠ કેવો થઈ જાય, પૂરો થઈ જાય. આપણે એક પણ થિયરી તમારા માટે છોડી નથી. દરેક થિયરી પછી એના એમસીક્યુ ચલાવીએ. હવે આપણે મર્યાદા છે કે વધુ એમસીક્યુ ચલાવવા તો તમારે વધુ સમય ફાળવવો પડે. પણ અમુક વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ આવે છે કે સાહેબ વિડીયો જોતા નથી, આખો દિવસ બેસી રહે છે, શું કરે ખબર પડતી નથી આખો દિવસ. ઓકે, અમારા આજુબાજુમાં ઘાસ છે, નહીં કામ ના આવે ને તો અહીં આવી જાઓ. ઓકે, અને અમે સાફ કરી આપો ઘરની આજુબાજુમાં બધું. બરાબર? કારણ કે ના વાંચવું હોય, કઈ ના કરવું હોય તો પછી ત્યારે પોતાની જવાબદારી સ્વીકારવાની. ખબર પડે? આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે કઈક તો જીવનમાં અવતાર લીધો છે, કરવું તો પડશે કે નહીં કરવું પડે? તો પછી ત્યારે અત્યારથી શરૂઆત કરી દો. ઓકે, પહેલું કામ ખબર પડી ગઈ ને હવે
આ કામ આજનો વિડીયો આજે જોવાનો, કાલ ઉપર છોડવાનો નહીં. વાર તહેવાર આવશે, સાતમ આઠમ, રમવા બેસી જતા નહીં. 2 દિવસ તો બેસી જ નહીં. હા, ખ્યાલ આવી ગયો ને? હા, બસ થિયરી દડો તૈયાર કરવાની, એ સિવાય કશું પેલા એક દિવસની થિયરી બીજા દિવસે ના જવી જોઈએ. ચલો બધા મિત્રોને જય સ્વામિનારાયણ. અને આ થિયરીઓ લખવાનું ખાસ ભૂલતા નહીં, સ્ક્રીનશોટ પાડીને.